અવારનવાર જે મિલકત વિરુદ્ધના ગુના થતા હોય છે એ શોધવા માટે રાજકોટ રેન્જ આઈજીપી અશોક કુમાર યાદવ સાહેબ અને એસપી મોરબી રાહુલ ત્રિપાઠી સાહેબની સતત સૂચના અને માર્ગદર્શન રહેતું હોય છે. જે મુજબ અહીં ટંકારા પોલીસ સ્ટેશનમાં એક ખુરશીનું કન્સાઇનમેન્ટ વેપારીને મોકલવા માટે રવાના થયું હતું અને ટ્રક અને એ ખુરશી છે બંને ગુમ થઈ ગયા હતા, ચોરાઈ ગયા હતા. એની ફરિયાદ અમને ટંકારા પોલીસને મળી, જેમાં ટંકારા પોલીસે પોતે અલગ અલગ ટીમ બનાવી અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ કર્યું, જેમાં આરોપી શોધવા માટે અને ડમ્પ ડેટા તે બધું માંગી અને એની ઉપરથી એક પેટર્ન નક્કી કરી કે આ કઈ જગ્યાએ હોઈ શકે. તો એ પ્રમાણે આગળ ચાલતા ટ્રક બિનવારસુ મળી આવેલ અને ત્યારબાદ અલગ અલગ ખાનગી બાતમીદારોથી અને સીસીટીવીથી મદદ લેતા અર્જણભાઈ ઉર્ફે અર્જુનભાઈ સનો ફાતાભાઈ ખાતુભાઈ બારિયા જાતે અનુજનજાતિ હોવાનું માનવું પડે અને એ આદિવાસી એરિયામાંથી આવતા હોય, પોતે પોતાના એરિયામાં લઈ જાય અને ખુરશી છે એ ત્યાં વેચવાની ફિરાકમાં હતા, ત્યાં ટંકારા પોલીસે પકડી પાડેલ છે. ચોરી છે સામાન્ય રીતે 3 પ્રકારની હોય છે. એક ચોરી છે એ ચોર ચોરી કરતો હોય, એક નોકરના કબજામાં છે વસ્તુ એ ચોરી થતી હોય, અને ટ્રાન્સપોર્ટેશન થતું હોય જે ટ્રાન્સપોર્ટરના કબજામાં હોય એ ચોરી થતી હોય. તો આ ચોરી છે એ ટ્રાન્સપોર્ટરના કબજામાં હતી અને ડ્રાઈવરે ચોરી કરી દીધી, એ પ્રકારનો જે ગુનો છે. જેમાં પ્રથમથી ડ્રાઈવરનું નામ જુદું આવતું હતું, પણ ટંકારા પોલીસે ડ્રાઈવરનું સાચું નામ શોધી કાઢીને ડ્રાઈવરને આ કામે અટક કરેલ છે અને પ્લાસ્ટિકની ખુરશી નંગ 900 આશરે કિંમત રૂપિયા 1,03,000ની કબજે પણ કરેલ છે.